નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર. ગુજરાત અને દેશભરમાં જે હાલમાં મોંઘવારી વધી રહી છે, એ મોંઘવારી આજ આમ જનતાને જીવન જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. જેમ કે સોના ચાંદીની વાત કરીએ કે દરેક પ્રસંગમાં સોના ચાંદી વગર ચાલે નહીં. અને આજે સામાન્ય ઘરમાં રહેતા મા બાપને દીકરાઓના પ્રસંગ કરવા હોય તો આ સોના ચાંદીના ભાવથી એ પ્રસંગ કાઢવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે. કેમકે તમે જાણો છો મિત્ર કે કોઈ પણ નાનો મોટો પ્રસંગ કરવો હોય તો 2, 3, 4, 5 તોલા સિવાય પ્રસંગ થાય નહીં. અને 1 તોલાનો ભાવ તમે જુઓ તો 1,25,000, 1,30,000. ચાંદી પણ 1,25,000, 1,30,000 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે મિત્રો. ત્યારે આજે 5-5, 7-7 લાખના દાગીના થાય મિત્રો, તો આપણે આ મોંઘવારીને રોકવા માટે આપણે બધાને એક સંકલ્પ કરવાનો છે કે આવનાર સમયમાં જે આપણા પ્રસંગ થશે આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, એ તમામ પ્રસંગમાં આપણે દાગીના પ્રથા બંધ કરશું અને બિનજરૂરિયાત એક પણ દાગીના ખરીદશું નહીં. જો આ મોંઘવારીને રોકવી હોય તો મિત્રો આપણે બધાને એકતા બતાવવી પડશે અને આ સોના ચાંદી ખરીદવાનું આપણે બધાએ બંધ કરવું પડશે દોસ્તો. ત્યારે જ સરકારને ખબર પડશે કે આપણી એકતા શું છે. તો સમાજને જગાડો અને જાગૃત જનતાને તમે સમજાવો કે સોના ચાંદી ના ખરીદશો. જો આપણે બધા 1, 2, 3, 4, 6 મહિના સુધી જો બધા સાથે રહીશું અને એક પણ સોના ચાંદીની વસ્તુ નહીં ખરીદીએ તો આપોઆપ આ સોનાના ભાવ નીચે આવશે અને આનો બેનિફિટ આપણા આવનાર સમાજને થશે. જેથી કરીને આપણે બધાએ સોના ચાંદીના દાગીના ખરીદવાનું બંધ કરીશું. મિત્રો, આ સંકલ્પ સાથે જો આપ સહમત હોય તો મારી પોસ્ટને લાઈક અને શેર કરજો મિત્રો. ધન્યવાદ.